ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. એવી રીતે શ્રીજી મહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા છે, લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું છે, પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મહાભારતના ઉદ્યોગ પર્વને વિશે સનત સુજાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે જે એક તો પ્રમાદ અને બીજો મોહ, એ બેયનો જે ત્યાગ કરે તે સર્વ પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યો છે. અને પ્રમાદને મોહ એનું જ નામ માયા છે. માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ ને તેમાં જેને પ્રમાદને મોહ વર્તતા હશે ને ભગવાનના મહિમાનું બળ લઈને તે ભક્ત પ્રમાદને ને મોહને ટાળાનો ખટકો નહીં રાખતો હોય તે ભક્તને દેહ છતે કેવું સુખ હશે અને મરીને તે કેવા સુખને પામશે, એ પ્રશ્ન છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય. મહારાજે જવાબ શું દીધો કે મર્યા પછી કેવા સુખને પામશે? કેવું કઈ નથી કીધું. તો હું સમજવું કે પ્રમાદ રાખે તો એને કેવા સુખને પામે? નહીં પામે. એવું નહીં પામતા હોય એવું ન જ પામે ને. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું મહાત્મ્ય અતિશય વિચારીને પ્રમાદ કે મોહ ન ટળે તો પણ તેની કાંઈ ઝાઝી ચિંતા રાખે નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્ત હોય ને તેને પ્રમાદને મોહ વર્તતા હોય ને તેને ટાળાનો ખટકો રાખે તેને ખોટ કેટલી છે, અને જે ટાળાનો ખટકો ન રાખે તેમાં શો વિશેષ છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, ભગવાનનું બળ રાખે અને સાધનનું બળ ન રાખે માટે એ વિશેષ જ છે. તો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પ્રમાદને મોહરૂપ શત્રુ રહ્યા છે તોય પણ જે ગાફલ રહે છે. મહારાજનું કહેવાનું એમ કે ભગવાનનું બળ રાખે એનો અર્થ શું? સ્વયં પ્રકાશાનંદ સ્વામી કીધું ને કે ભગવાનનું બળ રાખે અને સાધનનું બળ ન રાખે તો એ જ વિશેષ છે. ઓલો ખટકો ન રાખે તો એ વિશેષ છે. તો મહારાજે એનો શું ક્રોસ કર્યો? સાધનનું બળ ન રાખવું એટલે શું એમ, અને ભગવાનનું બળ રાખવું એટલે શું? ભગવાનનું બળ રાખવાનો અર્થ શું થાય? એટલે પોતાનો અહમ ન રાખવો. સાધનનું બળ ન રાખવું એટલે પોતાનો અહમ ન રાખવો, અને ભગવાનનું બળ રાખવું એટલે પૂરેપૂરો પુરુષાર્થ કરીને ભગવાન આશરો રાખવો, આશરાનું બળ રાખવું. એનો અર્થ એવો નહીં કે સાધનને છોડી દેવા, ઓલા ઓછા કરી નાખવા, બેયનો અર્થ એવો નથી. સાધનનું બળ ન રાખવું એટલે સાધન ઓછા કરવા એવું નથી કઈ. સાધનનું બળ રાખવું એટલે સાધન કરીને અહમ ન રાખવો. આપણે કંઈક કરતા હોય હવને થોડો થોડો અહમ તો પડ્યો જ હોય. મૂર્ખાઈનો અહમ હોય છે. કઈ માણસોને કઈ કોઈ સ્કિલ ન હોય એટલે અહમ ન હોય એવું ન હોય. મૂર્ખાઈનો અહમ હોય. આપણે તોય બધાય કરતા હારા, કાંઈ ન આવડે તોય બધાય કરતા હારા, એ મૂર્ખાઈનો અહમ કહેવાય. એટલે અહમ ન રાખો મારે જેવું.
પણ સાધનનો ઓલો મહિમાનો અર્થ એવો નથી કે સાધનો ન કરવા, સાવધાની ન રાખે, પ્રમાદને મોહ ન ટાળવો, એવું નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, માણસ છે એ બધાને પોતાના સ્વભાવ પ્રમાણે શાસ્ત્રોને ખેંચી જાય. પોતાનો સ્વભાવ હોય એમાં ગમે એમ કરીને ફિટ કરી દે કે આપણો આ સ્વભાવ છે એ બહુ વેલિડ છે, ટાળવાની જરૂર જરાય નથી, એવું નેચર હોય છે બધાને. એટલે મહારાજ કઈ હાલવા દે નહીં પાછળ, એવું હા ન કે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પ્રમાદને મોહરૂપ શત્રુ રહ્યા છે તોય પણ જે ગાફલ રહે છે તેને તો તમે શ્રેષ્ઠ કહો છો. જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને પતિવ્રતાનો ધર્મ રાખ્યાની બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહીં, અને તેને એમ મનમાં બીક રહે છે, જો હું ગાફલાઈ રાખીશ તો મારો પતિ મને વ્યભિચારીણી જાણશે તો મારી સેવા અંગીકાર નહીં કરે, એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ પડશે, એવું જાણીને મનમાં ખટકો રાખે છે. તેમ જે ભક્ત એ પતિવ્રતાના જેવી ભક્તિ રાખે અને પ્રમાદને અને મોહને ટાળવાનો ખટકો રાખે તેને તો તમે મૂળગી ખોટ બતાવો છો. અને વળી જેમ કોઈક સ્ત્રી પોતાના મનમાં આવે તે પુરુષ સાથે તાળીઓ દેતી ફરે ને પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે, તેમ જે ભક્ત પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો. ઉદારમતી વાળા બધા છે. ઉદારમતી કહેવાય ને, કઈ નાથ મોડો ન રાખે તો ઉદારમતી. બહુ બ્રોડ એંગલમાં થિંકિંગ કરનારા કહેવાય. અને પેલા ભગવાનનું એકનું જ રાખી નેરો માઇન્ડ કહેવાય. જાજાનું રાખે તો બ્રોડ જ કહેવાય, એક ભગવાનનું રાખે તો નેરો માઇન્ડ કહેવાય. મહારાજ એવું કીધું અમે. અને વળી જેમ કોઈક સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળીઓ દેતી ફરે ને પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે, તેમ જે ભક્ત પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો. એ તે શું તમારી એવી અવળી સમજણ છે કે કેમ છે? અને જે ગાફલાઈ રાખશે અને તે ભગવાનનો ભક્ત હશે તો તેને પ્રમાદ ને મોહ એ બે શત્રુ નડ્યા વિના નહીં રહે. જેમ મદિરા પીવે તથા ભાંગ પીવે તો જેમ વિમુખને કેફ ચડે છે તેમજ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેફ ચડે ને ગાંડો થાય. તેમ મદિરા અને ભાંગરૂપ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમજ ભગવાનના ભક્તને પણ નડે. અને વિમુખમાં અને હરિભક્ત પિત્વા મોહ પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત, એવું હતું. એટલે પ્રમાદ ને મોહ છે એ દારૂ જેવો છે. મોહ રાખવામાં કેફ આવતો હશે? કે પ્રમાદ રાખવામાં કેફ આવતો હશે? આવતું છે. હવે તો એને દારૂ કીધો. આપણે જે કરવાનું હોય એ ન કરીએ, ન કરવાનું હોય એ કરીએ એટલે એને પ્રમાદ કહેવાય ને. તો એમાં કેફ આવે? કેવું થાય? કેફ તો છે ને. હવે એમ કે એક જણો કર્તવ્ય પ્રમાણે કરે છે. ભગવાને અર્જુનને કર્તવ્યમાં દોર્યો કે તારે આ પ્રમાણે કરવાનું. અને પેલા જે અર્જુન કરતા હતા એ પ્રમાદ અને મોહ પ્રેરિત કરતા હતા. તો ભગવાને કીધું ત્યારે હવે કર્તવ્ય પ્રેરિત, ભગવાન પ્રેરિત, ભગવાને પ્રેરણા કરી ત્યારે એ કર્તવ્યમાં ચોટ્યા. તો પેલા અર્જુનને વધારે કેફ આવતો છે? શું મેં પ્રશ્ન શું કર્યો એને ખ્યાલ આવ્યો? શું કર્તવ્ય સિવાય બીજું કરવામાં વધારે કેફ આવે કે કર્તવ્યમાં કેફ આવે? તો હું કેમ છે?
હે કર્તવ્ય સિવાયનું કરે એનો કેપ હોય છે. એટલે કેપ તો માણસને ઘણી વખત ઇન્સ્પાયર બહુ કરે ને, મોટિવેશન બહુ કરે. કેપ ચડે એને મોટિવેશનની જરૂર હોય, દારૂ પીવે અને એને કઈ સેલ્ફ મોટિવેટેડ. સેલ્ફ મોટિવેટેડ થઈ જાય. એને બોલાને બધાને સેલ્ફ મોટિવેટેડ ન થાય, એને કોઈકને મોટિવેશન કરવા પડે, મોટિવેટ કરવા પડે. અંદરનો રસ છે ને એ સેલ્ફ મોટિવેશન છે. તો મોહમાં તો રસ જ હોય, મોહમાં અંદર બધાને રસ હોય. વધારેમાં વધારે મોટિવેશનનું સાધન શું કહેવાય? રસ. રસ રસ છે ને એ મોટિવેશન. જેને રસ હોય એમાં મોટિવેટ ન કરવા પડે, એને વારે વારે તોય એ પરાયણ કરે, રસ હોય. એટલે મોહમાં અને પ્રમાદમાં તો પોતાને જ રસ છે, પોતે કરતો હોય એટલે મને વધારે રસ, એટલે એમાં કેપ હોય. તેમ મદિરા અને ભાંગરૂપ જે પ્રમાદને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમજ ભગવાનના ભક્તને પણ નડે. અને વિમુખમાં અને હરિભક્તમાં એટલો જ ફેર છે જે વિમુખને એ બે શત્રુ ટળે નહીં, અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય. એટલો ભગવાનના ભક્તને વિશેષ છે. અને જે ગાફલાઈ રાખે તે તો ભગવાનનો ભક્ત હોય તોય સારો નહીં. વિમુખ હોય એને કેમ ન ટળે? આ ટળવા બહુ કઠણ છે. એટલે ભગવાનનો આશરો ન હોય તો મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમે. ઓલા બધા તો આના બધા કામ ક્રોધાદિક તો એના અંડર રહેનારા બધા સૈનિકો છે. આ મુખ્ય સેનાપતિ તો મોહ છે. તે મોહને પેલા ઓળખવો જ કઠણ. પોતાના મોહને ઓળખી ન હોય કઈ કોઈ. જે પોતે કરતા હોય એ જ વેલિડ દેખાય, બીજો કરતો હોય તો એ વેલિડ ન દેખાય, એમાં ખામી દેખાય. એનું નામ જ મોહ કીધું મારે. વાંચી બોલું પૂરું, બે ફકરા વાંચી નાખો ને, હજી પૂરું કરી દઈએ. પછી શ્રીજી મહારાજે ફરીને પ્રશ્ન પૂછ્યો જે સ્થૂળ શરીર તે કેટલા તત્વનું છે અને સૂક્ષ્મ શરીર તે કેટલા તત્વનું છે, અને સ્થૂળ દેહમાં અને સૂક્ષ્મ દેહમાં બરોબર તત્વ છે કે કંઈક ઓછા અધિક છે, એ બે શરીરનું રૂપ કરો. સ્થૂળ શરીરમાં કેટલા તત્વ છે? 5. સૂક્ષ્મ શરીરમાં 19. 19 ક્યાં ક્યાં? 10 કર્મેન્દ્રિયો અને 5 દેવતા અને 4 અંતઃકરણ. શું કીધું ભાઈ? 10 કર્મેન્દ્રિયો, 5 દેવતા. 10 કર્મેન્દ્રિયો કઈ? શું હે? અક્ષર ભગત હોય કે વિકાસ ભગત? હે તમારું શરીર છે તમને ખબર નથી. લ્યો એમાં હું પડ્યું છે? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 દેવતાઓ. ક્યાં ક્યાં? જ્ઞાનેન્દ્રિયો. હે જ્ઞાનેન્દ્રિયો તો કર્મેન્દ્રિય પછી એનો શું વાક? 5 ને લીધા ને 5 ને ન લે હે તો પછી એનો શું વાક? આપણે બોલ પણ જવું છે જાત્રામાં, ભાઈ આ વિદેશ આવીને લઈને તમને ન લઈ તો ફૂલ આશ્રમની જાત્રામાં જવું હોય તો પછી તમને ન લીધા હોય તો શું થાય? હે કે કઈ વાંધો આવે? તો પછી કર્મેન્દ્રિયને ન લીધા ને ઓલાને લીધા તો એનું શું? શું ભાઈ તમે શું કહો?
ક્યાંક ન્યાય કરો. ઓલા નહીં ક્યાંક કર્મેન્દ્રિય વાળાને હરખું આવે એમ એવો ન્યાય કરો. તમને આવડે જ ન્યાય તો કરો તો. કોની જરૂર નહીં? દેવતા એ તો તમે કહો ને, પણ બધા દેવતા તો એક લાઈન ના હોય તો એ તમે શું કહો છો? હું તો એકાઉન્ટન્ટ છું, ન્યાયાધીશ નથી. એકાઉન્ટન્ટ નું કહો. સદગુણ સામે શું કે નહીં કહો, બધી ગડબડ બહુ થઈ. 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. એ તો બરાબર થઈ ગયું નક્કી. પછી 10 ઇન્દ્રિયો ને દેવતાઓ અને 4 તો 20 થઈ ગયા 24 સીધા સીધા. હે નહીં, એટલા જ 20 થઈ ગયા. તો પછી એનું શું? ઓલે પણ જગ્યા નવું મકાન કરવું પડે આપણે, સેમ સ્કૂલ કરવી પડે એની પડે. रमेश भाई बोल दो उनको, क्या है वो हैं? स्थूल शरीर में कितने तत्व रहते हैं और सूक्ष्म शरीर में कितने तत्व रहते हैं? 10, हाँ 15. आप जो કેટલા વર્ષ થયા સાધુ થયા? કેટલા વર્ષ થયા? 10 થઈ ગયા કે 10 થઈ ગયા? ઘણું કહેવાય. હારું લ્યો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી સર્વે મુનિ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તમે કૃપા કરીને કરો. મારે તો એટલા માટે પૂછવું પડ્યું કે મહારાજ સૂક્ષ્મ શરીરનું સ્થૂળ શરીરનું કહે છે તો આને ખબર જ નહીં હોય તો એ શું સમજશે? કે કયું સૂક્ષ્મ શરીર ને કયું સ્થૂળ શરીર એને ખબર જ નહીં હોય તો એ શું સમજશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્થૂળ દેહ છે તે તો પૃથ્વી આદિ પંચ મહાભૂત નામે જે 5 તત્વ તેનું છે, અને સૂક્ષ્મ દેહ છે તે તો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને 4 અંતઃકરણ એ નામે જે 19 તત્વ તેનું છે. અને તે સ્થૂળ દેહને વિશે પણ જ્યારે સૂક્ષ્મ દેહ અનુસ્યુતપણે વર્તે છે ત્યારે જ સર્વે ક્રિયા યથાર્થપણે થાય છે, પણ તે વિના થતી નથી. એમાં અનુસ્યુત પણ એને જોઈન્ટ થાય. સહકાર આપે તો થાય, સહકાર ન આપે તો ન થાય, કોઈ કામ ન થાય. કેમ જે કાન, નેત્ર આદિક જે ઇન્દ્રિયોના ગોલક તેમણે યુક્ત એવો જે સ્થૂળ દેહ તેને વિશે તે ઇન્દ્રિયાદિકે યુક્ત એવો જે સૂક્ષ્મ દેહ તે ભળે છે, તેણે કરીને તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે, પણ કેવળ સ્થૂળ દેહના ગોલકે કરીને થતું નથી. તે માટે પંચ તત્વનું જે સ્થૂળ દેહ તેને વિશે 19 તત્વનું જે સૂક્ષ્મ દેહ તે અનુસ્યુતપણે રહ્યું છે. તે સારું સ્થૂળ દેહને વિશે પણ 24 તત્વ છે, અને તેમજ સૂક્ષ્મ દેહને વિશે પણ પંચ તત્વનું જે સ્થૂળ દેહ તે એકત્વપણે વર્તે છે, ત્યારે જ સૂક્ષ્મ દેહના ભોગ સિદ્ધ થાય છે. અને સૂક્ષ્મ દેહ 19 તત્વનું છે તેને વિશે પંચ તત્વનું સ્થૂળ દેહ ભળે છે, માટે સૂક્ષ્મ દેહ પણ 24 તત્વનું છે. અને જો સૂક્ષ્મ દેહમાં પણ સ્થૂળ દેહ, બેમાં શું ફેર પડ્યો? સૂક્ષ્મ મહારાજે તેવું કીધું 24 તત્વ, સ્થૂળ દેહ 24 તત્વનું, સૂક્ષ્મ દેહ 24 તત્વનું, તો બેમાં ડિફરન્સ શું આવ્યો? શું આવ્યો ડિફરન્સ? સૂક્ષ્મ દેહને વિષય છે એ સ્થૂળ દેહથી સૂક્ષ્મ દેહ વિષય છે એ સ્થૂળ દેહથી ભોગવી શકે છે. શું કીધું? સૂક્ષ્મ દેહ વિષય છે સૂક્ષ્મ દેહના વિષય છે એ સ્થૂળ દેહથી ભોગવી શકાય છે.
મારે તો એવું મેં નથી પૂછ્યું. મેં તો એ પૂછ્યું કે ભાઈ સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહમાં ડિફરન્સ શું આવ્યો? બે 24 ના હોય તો ડિફરન્સ તો ન આવ્યો. શું આવ્યું? હજી તો એમ જ કીધું કે એક છે એમ. તો બે એક છે, બે દેહ એક છે. દેહ જુદા છે. હા, તો ડિફરન્સ શું આવ્યો? જ્યારે દેહ ઉત્સર્ગ થાય એટલે બીજા દેહમાં જ્યારે જાય ત્યારે સ્થૂળ દેહ સાથે નથી જતું, એટલે એનો કાર્યમાં ડિફરન્સ છે. સૂક્ષ્મ દેહ સ્થૂળ દેહ હારે નથી જતું એટલું. બીજું પણ આ 24 બે હારે હોય તઈ એ તો મરે તઈ ખબર પડે કે તઈ બે નોખા નોખા પડે કે ઓલું આમ જાય ને ઓલું આમ જાય. જીવતા હોય તઈ હું ત્યારે શું ડિફરન્સ? શું ભાઈ ડિફરન્સ સૂક્ષ્મ દેહ ધારે અહીંયા સ્થૂળ દેહનો ઉપયોગી કરી શકે. હે સૂક્ષ્મ દેહમાં એની ઈચ્છા થાય કે ધારે અહીંયા સ્થૂળ દેહનો ઉપયોગ કરે. સ્થૂળ દેહ ધારે તો સૂક્ષ્મ દેહનો ઉપયોગ ન કરીએ કે? મારે કીધું કે આને ઓયલું આગળ હાલે તો ઓયલું ઢળાય, અને ઓયલું આગળ હાલે તો ઓયલું ઢળાય. બે એકનું એક જ થયું. એવું ને એવું સૂક્ષ્મ દેહનું છે કે સૂક્ષ્મ દેહ પણ સ્થૂળ વિના કાંઈ ન કરી શકે. એ તો મન વિનાનું સૂક્ષ્મ શરીર, ઓલું સ્થૂળ દેહ હોતે ક્યાંય દોડે છે. મન તો ક્યાંય ઠેકાણે ન હોય અને તોય દોડતું તો હોય છે. એવું મન તો ઓલું આમ કે કાંઈક બીજે ભમતું હોય, અને લગભગ એવું જ હોય છે ને બધું. એને પ્રમાદ કીધો ને. મન ઠેકાણે ન હોય ને દોડાદોડી થાય તો એટલે એવું તો બેયમાં હોય છે. તો હોય છે વિષયનો જે પ્રકાશ છે એ સ્થૂળ દેહ કરતા સૂક્ષ્મ દેહમાં વધારે ગૌણ ને પ્રધાન. સૂક્ષ્મ દેહમાં 24 તત્વ છે, પણ સ્થૂળ છે એ ગૌણ અપ્રધાન છે, ગૌણ છે. અને સ્થૂળ દેહમાં 5 તત્વ છે, તોય પાછા 24 તત્વો મારે જે કીધા પણ એ ગૌણ છે. સ્થૂળ કાર્ય હોય ત્યારે સૂક્ષ્મ છે એ અપ્રધાન થઈને કાર્ય સિદ્ધિ કરાવે, એના સહકારી થઈને. અને ઓલા મુખ્ય હોય બે. બાકી તો કામ તો 24 હોય, એક એની ગેરહાજરી હોય તો નથી થતું, એવું મારે જ કીધું. સ્થૂળમાં જો સૂક્ષ્મ ન ભળ્યું હોય તો કામ ન થાય, અને સૂક્ષ્મમાં સ્થૂળ ન ભળે તો કામ ન થાય. એ બે તો જોઈન્ટ જ છે, પણ પ્રધાન અપ્રધાન રહે. મનમાં વિષય ભોગ થાય છે. હા, એમાં તો સ્થૂળ દેહનો તો કાંઈ બધું નથી કરે. મારે જ કીધું એટલું બધું જોડાયેલું છે તો સ્વપ્નમાં દેહ ભોગવે તો એનું સ્થૂળમાં પરિણામ આવે છે. એટલે સૂક્ષ્મ દેહ ભોગવે તો એમાં કે મહારાજ કે એનો ટેકો છે તો જ ભોગવે છે. અધર પધર એમને એ વિષય ભોગવતું નથી, વિષય ભોગવી શકતું નથી. આ શરીર પડી જાય અને સૂક્ષ્મ શરીર જાય પછી હોતે નહીં તો વિષય ભોગવવા મળે. પણ જ્યાં સુધી કોઈ બીજા દેહનો આધાર ન લે ત્યાં સુધી એને વિષય ભોગવી શકે નહીં. જેમ ના હોય ઓલા ભોગવીને ભેળા લઈ ગયું હોય એટલે ને એટલા હોય, વધારાનું ભોગવી ન હોય. સપોર્ટર એકાત્મ બધા ભેળા થઈને કામ કરે. એકાત્મા પણ છે, બધા ભેળા થઈને કામ કરે. ઓલું એને સપોર્ટ કરે છે અને ઓલા એને આગળ હાલે છે. સ્થૂળ શરીરનું હોય ત્યારે સ્થૂળ શરીરનું પ્રધાન પણ હોય, તે જાગ્રત અવસ્થા હોય ત્યારે સ્થૂળ શરીર આગળ હાલે અને સૂક્ષ્મ શરીર એને વાહે વાહે સપોર્ટ કરે. સ્વપ્ન દશા હોય ત્યારે સૂક્ષ્મ શરીર આગળ હાલે અને સ્થૂળ શરીર એને સપોર્ટ કરે. અને જો સૂક્ષ્મ દેહમાં સ્થૂળ દેહ છે તો સૂક્ષ્મ દેહમાં સ્ત્રીનો સંગ કરે છે, તેનો સ્થૂળ દેહમાં વીર્યપાત થઈ જાય છે.
માટે સ્થૂળ દેહને સૂક્ષ્મ દેહની જાગ્રત અવસ્થાને વિશે અને સ્વપ્ન અવસ્થાને વિશે એકતા છે. બે બે અવસ્થામાં બેમાં એકતા છે, સ્વપ્ન અવસ્થામાં અને જાગ્રત અવસ્થામાં. અને હે સુષુપ્તિને કેમ નહીં? સુષુપ્તિને કંઈક સુષુપ્તિમાં વિષય ભોગ નથી. સ્વપ્નમાં અને જાગ્રતમાં જ વિષય ભોગ છે. સુષુપ્તિમાં વિષય ભોગ છે નહીં હાવ, અને ગણે તો એકદમ હાવ થોડાક જ છે. એટલે સુષુપ્તિમાં વિષય ભોગ નથી ને. એક બુદ્ધિનો ચતુર્થાંશ છે એ ત્યારે ભોગ સિદ્ધ કરે છે, એને નિદ્રા કહેવાય. એમાંય પાછો ફેર હોય. નિદ્રા લે તો ક્યારેક મન ફ્રેશ થઈ જાય અને ક્યારેક મન ફ્રેશ ન થાય. એટલે ન થાય ત્યારે એનો સપોર્ટ ન હોય નિદ્રામાં. ન થયું હોય મન ફ્રેશ ત્યારે સપોર્ટ ન કર્યો હોય, નકર તો એ ફ્રેશ થઈ જાય. એટલે એ બહુ સૂક્ષ્મ છે, એટલે બહુ એવું નથી. એટલે મારે જ સ્થૂળને સૂક્ષ્મ, સ્થૂળને સૂક્ષ્મ બેને લીધા છે. પછી મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ તો જેવું સ્થૂળ દેહ છે તેવું જ સૂક્ષ્મ દેહ થયું. ત્યારે જેમ સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેમજ સૂક્ષ્મ દેહમાં કર્મ લાગે છે કે કાંઈ ફેર છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્થૂળ દેહને વિશે જેવી દ્રઢ પોતાપણાની માનીનતા છે તેવી જ જો સૂક્ષ્મ દેહને વિશે માનીનતા હોય તો જેવું સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેવું જ સૂક્ષ્મ દેહમાં પણ લાગે. સૂક્ષ્મ દેહમાં દ્રઢ માનીનતા છે એ કેમ જણાય? સ્થૂળ દેહમાં તો બધાને દ્રઢ માનીનતા છે. હું સૂક્ષ્મ દેહમાં આપણને દ્રઢ માનીનતા છે. મારે કીધું ને, સૂક્ષ્મ દેહમાં દ્રઢ માનીનતા હોય તો એને સ્થૂળ દેહ જેવું કર્મ લાગે. સૂક્ષ્મ દેહમાં હોય સંકલ્પ કરે તો કર્મ લાગે. તો સૂક્ષ્મ દેહમાં અને સ્થૂળ જેવી દ્રઢ માનીનતા છે એ કેમ ખબર પડે? પોતાનું ધાર્યું કરવાની છે એ ખરું. અહમ હોય. અહમ શેનો અહમ? અહમ તો પાછા ઘણા પ્રકારના હોય કે હું બહુ શક્તિશાળી છું. શેનું અહમ? પણ સૂક્ષ્મ દેહમાં હું ડાયો છું. ડાપણ. ડાપણ બધું સૂક્ષ્મ દેહ માર્યું છે ને, કે સ્થૂળ દેહમાં? મારો તોલો બહુ હોશિયાર છે એમ. હોશિયાર તમે કેને માનો? તોલાને માનો? પોતાને કે ઓલી સ્કેલ હોય એ બધી સૂક્ષ્મ દેહને આભારિત છે. બધી બુદ્ધિ એ બધી એનું જો પોતાના ડાપણનું બહુ માન હોય તો મારે કે એને સંકલ્પનું લાગે, કર્મ લાગે. અને પોતાનું ડાપણ ઓછું હોય તો સંકલ્પનું કર્મ ન લાગે. ડાપણ રાખવામાં ફાયદો એટલો. હું બધાય કરતા વધારે ડાપણ વાળો છું એમ. કમસે કમ મારા કોમ્પિટિટર કરતા તો હું વધારે ડાપણ વાળો છું. એવું પડખે વાળા કરતા કોમ્પિટિટર તો બરોબરિયા કરતા હું વધારે ડાયો છું. એવું જ હોય ને બધે. ડિફરન્સ હોય એમાં બહુ ડાપણ પોતાને હરખાવે નહીં. હું તમારા કરતા ડાયો છું એવું બહુ હરખાવાનું ન થાય. એટલે હરખે હરખા હોય ને એમ થાય કે હું એના કરતા ડાયો છું. અને એ શું કહેવાય? સૂક્ષ્મ દેહની માનીનતા. સૂક્ષ્મ દેહનું એને અભિમાન છે. જેવી આ સ્થૂળમાં છે એવું ને એવું સૂક્ષ્મ દેહ. અને એને કર્મ પછી સૂક્ષ્મ જેટલા સંકલ્પ કરે એટલા લાગે બધા એમ. જો એને સૂક્ષ્મ દેહનું અભિમાન ન હોય કે મારામાં કાંઈ ડાપણ નથી ને હું તો ભગવાનનો સેવક છું, તો એને સૂક્ષ્મ દેહનું કર્મ ન લાગે. સ્થૂળ દેહનું તો અભિમાન હોવાનું જ હોય છે ને. મચ્છર કરડે તો આપણને ખબર પડે છે કે નહીં? મચ્છરની ઉપર ખીચ ચડે કે નહીં?
એને ખબર નથી પાછી મચ્છરને કે અમારી ઉપર ખીજાય છે. એ તો તોય પાછું ચાલુ રાખે. સ્થૂળ દેહને કાંઈ ગહારો આવે તો તરત જ ભાન થાય, દુઃખ થાય, ઉપાય થાય, એ સ્થૂળ દેહનો. સૂક્ષ્મ દેહને કાંઈ ગહારો આવે તેને ભાન થાય, દુઃખ થાય, ઉપાય થાય, એ સૂક્ષ્મ દેહનો. સૂક્ષ્મ દેહનો ગહારો હું મનનું ધાર્યું ન થાય, આપણે કે ખરખામણીમાં ડાઉન રહી જાય, એ સૂક્ષ્મ દેહ છે. બે હરખામણી કરતા હોય કે પેલો હવે વિશ્વમંગલ સ્વામી અને સદગુણ સ્વામી બે છે, એમાંથી કોણ ઠીક? તો તમે એકને ઠીક કયો તો સારું છે, તમે એની પાસે કરાવી લો, બધું ઠીક હોય તો બધું. એ ઠીક જ કરે છે ને કે નહીં? એટલે એ સૂક્ષ્મ દેહને ગહારો લાગી ગયો, એટલે સૂક્ષ્મ દેહ હવે કઈ કરવા તૈયાર થાય નહીં. માન મોગરો મળાઈ જાય એમ કે હજી આપણા વખાણ ન થાય તો મોગરો મળાઈ જાય. ભલે ને આપણા કાંઈ કુ વખાણ ન કર્યા હોય, બીજાનું વખાણ કર્યા હોય તોય આને મોગરો મળે જાય. તો એ સૂક્ષ્મ દેહને ગહારો લાગ્યો કહેવાય. અને ત્યારે એક્શન રિએક્શન આવતા હોય તો એને સૂક્ષ્મ દેહની દ્રઢ માનીનતા છે, એનો અર્થ છે. અને મહારાજ કે તો એને સૂક્ષ્મ દેહના બધા કર્મ થોડ જેવા લાગે. નકર શાસ્ત્રમાં કીધા છે સૂક્ષ્મ દેહના કર્મ ઓછા હોય, પણ માનીનતા હોય તો ન ઓછા હોય. સૂક્ષ્મ દેહમાં એને સ્થૂળ દેહની પ્રધાન માન્યતા હોય ને સૂક્ષ્મ દેહમાં થોડું ગૌણપણું હોય તો એને કર્મ ગૌણ લાગે. આ ટેસ્ટ કરવાની છે. માન્યતા તો પોતે બ્રેક કરે તો જ થાય. ભગવાન આવે તો ભગવાન તો બ્રેક કરવા અહીંયા આવ્યા તો પણ તોય કોઈ કરતા નથી. ભગવાન અહીં શું કરે પૃથ્વી ઉપર આવે? ઓછું કરવા આવે છે ને, તોય કોઈ કરે? તો કરે નહીં. એને મનમાં એમ થાય કે મારે ઓછી કરવી છે તો થાય. એને મુમુક્ષુતા કહેવાય. પોતાના દોષ ઓછા કરવાની જે ચાળ જાગે કે ભૂખ જાગે એને મુમુક્ષુતા કહેવાય. એ જરાય ઈચ્છા જ ન થાય ને બીજાને જ બધું જોઈએ રાખે તો એને મુમુક્ષુતા, એને પ્રાકૃતતા કહેવાય. એને કહેવાય એ પ્રાકૃત કહેવાય. આખું જગત એમ જ કરે છે એટલે પ્રાકૃત કહેવાય. પોતાના દોષ ઓછા, બીજાનું જેમ હોય એમ, પણ આપણા દોષ કેમ ઓછા થાય એની મનમાં એને ભૂખ લાગે તો એને મુમુક્ષુતા કહેવાય. કબૂલ કરે તો દૈવી કહેવાય. કબૂલ કરે તો દૈવી કહેવાય. હામો બાંધે તો આસુરી કહેવાય. મને એકને કેમ કહેવાય? હું જ એક જ છું એવો તો એ આસુરી ભાવ કહેવાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્થૂળ દેહને વિશે જેવી દ્રઢ પોતાપણાની માનીનતા છે તેવી જ જો સૂક્ષ્મ દેહને વિશે માનીનતા હોય તો જેવું સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેવું જ સૂક્ષ્મ દેહમાં પણ લાગે. અને જે સૂક્ષ્મ દેહના કર્મને અલ્પ કયા છે તે તો જીવને હિંમત દેવા સારું છે. અને સૂક્ષ્મ દેહમાં તો અતિ કર્મ થઈ જાય, વાર ન લાગે. એટલે હું જો એમ કે ભાઈ તમને આમ થાય તો પછી એને હારી જાય. એટલે મારે કઈ શાસ્ત્રકારો એવું કીધું. ઓછા છે પણ ખરા, પણ દ્રઢ માનીનતા ન હોય તો, દ્રઢ માનીનતા ન હોય એમાં તો ઓછા છે. અને જે સૂક્ષ્મ દેહના કર્મને અલ્પ કયા છે તે તો જીવને હિંમત દેવા સારું છે. અને જેને સ્થૂળ દેહને વિશે તથા સૂક્ષ્મ દેહને વિશે અભિમાન નથી તેને તો સ્થૂળ દેહનું કર્મ પણ લાગતું નથી ને સ્થૂળ દેહનું નથી લાગતું અને સૂક્ષ્મ દેહનું પણ કર્મ લાગતું નથી. યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર યસ્ય ન લિપ્યતે અત્વાપી ઈમાન લોકાન નૈવમ પાપમ. જેને અહંકાર નથી ને આસક્તિ નથી તો એને સ્થૂળ કર્મ ન લાગે ને સૂક્ષ્મ કર્મ ન લાગે. તો શું હોય? બે નો હોય તો ઉદ્દેશ્ય હોય.
એને ભગવાનની સેવા કરવી કે ધ્યેય હોય, ગોલ હોય, ભગવાનને રાજી કરવાનો. બીજા ગોલ હોય તો નહીં. બીજા ગોલ હોય જેટલા હોય એટલે લાગે પાછા. પણ કેવળ ભગવાનને રાજી કરવાનો જ ગોલ હોય અને એની એક્શન લેતો હોય તો એને ભૂલ થાય તો એ કર્મ લાગે નહીં. એવું હાચા ખોટા થાય છે અને નોખા કરે એટલે સંકલ્પથી નોખો પડ્યો કહેવાય. આ સંકલ્પ મને બરાબર થયો અને આ બરાબર નથી થયો તો જ એને ખબર પડે કે જો એ નોખો હોય તો. એને ભેળો પડી ગયો હોય તો બરાબર ને બરાબર નથી એવું કઈ સવાલ જ ન રહે. હું કોઈ પણ ક્રિયા કરું છું અને ક્રિયાથી નોખો પડું તો મને ખબર પડે કે ભાઈ આ ક્રિયા મારે બરાબર નથી થઈ. હું બરાબર જ માનતો હોતો તો નોખો જ ક્યાં પડ્યો કહેવાય. એટલે પોતાની ક્રિયા, પોતાના સંકલ્પ એને વ્યાજબી ગેરવ્યાજબી જો જોતા શીખે તો એ નોખો પડ્યો કે. અને એ બધા ઓલ રાઈટ તો નોખો ન પડ્યો કહેવાય. અને જેને સ્થૂળ દેહને વિશે તથા સૂક્ષ્મ દેહને વિશે અભિમાન નથી તેને તો સ્થૂળ દેહનું કર્મ પણ લાગતું નથી ને સૂક્ષ્મ દેહનું પણ લાગતું નથી. કેમ જે એ તો કેવળ આત્મસત્તા રૂપે જ વર્તે છે. માટે એવા જે આત્મજ્ઞાની હોય તેને તો સ્થૂળ દેહ સંબંધી તથા સૂક્ષ્મ દેહ સંબંધી કર્મ લાગે નહીં. અને તે આ દેહે કરીને અશુભ કર્મને તો કરે જ નહીં. અને પ્રારબ્ધાનુસારે જે સુખ દુઃખ આવે તેને તો ભોગવે અને ભોગવતો થકો એમ માને છે હું એનો ભોગતા નથી, હું તો આત્મા છું. અને જે અજ્ઞાની દેહાભિમાની હોય ભગવાનનો સેવક છું એમ. અને એમ માને છે હું એનો ભોગતા નથી, હું તો આત્મા છું. અને જે અજ્ઞાની દેહાભિમાની હોય તેને તો સ્થૂળ દેહ અથવા સૂક્ષ્મ દેહ સંબંધી સર્વ કર્મ લાગે છે. અને તે કર્મ પ્રમાણે સુખ દુઃખને પણ ભોગવે છે. કેમ જે અજ્ઞાની છે તે જે વિષયને ભોગવે તે ભોગવતો થકો પોતાને દેહરૂપે માનીને એમ માને છે હું એ વિષયનો ભોગતા છું. પછી જ્યારે અંત સમૂહ આવે ત્યારે તે અજ્ઞાની જીવને તો યમના દૂત દેખાય ને દેહની વિસ્મૃતિ થઈ જાય ને મૂર્છા અવસ્થામાં આવે છે. પછી તે યમના દૂત દેહને મુકાવીને જીવને જુદો કરે છે ત્યારે એ જીવને પ્રેતનો દેહ બંધાય છે. પછી તે દેહ કરીને યમપુરીના કષ્ટને ભોગવે છે. અને જ્ઞાની એવો જે ભગવાનનો ભક્ત તેને તો અંતકાળે ભગવાન કે ભગવાનના સંત દેખાય છે ને એને પણ દેહની વિસ્મૃતિ થઈ જાય ને મૂર્છા અવસ્થા આવે છે. પછી એ દેહને મૂકીને જુદો થાય છે ત્યારે એ ભક્તને ભગવાન ભાગવતી તનુ આપે છે ને તે દેહ કરીને એ ભગવાનના ધામને વિશે રહે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુરનું 14મું વચનામૃતમ જે તે થયું. ત્યારે વળી મહારાજે પૂછ્યું જે ટાળાનો ખટકો રાખે તેને ખોટ કેટલી છે અને ન રાખે તેમાં વિશેષ શો છે? ત્યારે સ્વામી કહે છે ભગવાનનું બળ, મહિમાનું બળ રાખે અને સાધનનું બળ ન રાખે એ વિશેષ છે. ત્યારે મહારાજ કહે તમારી આ અવળી સમજણ છે. કારણ કે ભગવાનનો મહિમા સમજવો એ અતિ ઉત્તમ વસ્તુ છે, પણ તે મહિમા શુભ પરિણામ લાવનારો હોવો જોઈએ. જો તેનું અંતે સારું પરિણામ લાવવું જોઈએ ને. મહિમા સમજે અને પ્રમાદ ને મોહ છે એનું પોષણ થાય તો સારું પરિણામ ન આવ્યું કહેવાય. તો એવો મહિમા ન હોવો જોઈએ. જો તેનું અંતે પરિણામ ન આવતું હોય, મહિમાને મોહ માથું હોય નહીં એટલે ગમે ત્યાં ચોંટાડી શકાય. નબળો મહિમા હોતે વધારે આગળ થઈ જાય. નબળા માણસો ન હોતે મહિમા સમજાઈ જાય. ઘણી વખત એવું જો તેનું અંતે શુભ પરિણામ ન આવતું હોય અને તો પણ તે મહિમા તરીકે જ ગણાતો હોય તો મહારાજ કહે મોક્ષના માર્ગની સમજણ નથી, ભગવાનને રાજી કરવાની સમજણ નથી, પણ અવળી સમજણ કહેવાય. મહિમા તટસ્થ ગતિવાળો છે
તેની એક બાજુ ઉપાસના છે, એટલે કે પરમાત્મા પ્રત્યે આપણો પોતાનો સેવક ભાવ છે, અને બીજી બાજુ પ્રમાદ ને મોહ છે. પ્રમાદ એટલે જે ન કરવાનું હોય તે મહિમા ખાલી બુસ્ટિંગ કરે, એને એમ કે દિશા ન આપે, ગાઈડલાઈન ન આપે, બુસ્ટિંગ કરે. તું કંઈક કર, તું કંઈક કર, તું કંઈક કર, પછી હું એવું કંઈ નહીં. એટલે હું એવું ન વિચારે એટલે એને પ્રમાદ કહેવાય. એને ચોખ્ખી લાઈન દેખાતી હોય કે મારે આ જ કરવાનું છે, ભગવાનની સેવા કરવાની છે, એને ઉપાસના કહેવાય. એમ મારે ઉપાસના ભગવાનની કરવાની છે, અને પછી મહિમા બુસ્ટિંગ કરે તો એ મહિમા છે એ હાર. મહિમા બુસ્ટિંગ કરી રાખે અને લાઈન ન આપે કે એની કોર જવું, તો એ મહિમા છે એ નુકસાન કરે. એટલે મહિમા બધોય હારો જ હોય એવું ન સમજ. મહારાજ એક ઠેકાણે એવું કીધું છે ને, મહિમાથી પાપ વધે કે મહિમાથી પાપ ઘટે. અંત્યને 32માં એવું કીધું છે, મહિમાને હોતે પાપ વધે હોતે, અને મહિમા ને હોતે પાપ ઘટે હોતે. એટલે કેની કોર લઈ જાઓ એની ઉપર પોતાના આધાર છે. જો સાચો મહિમા હોય તો પાપ ઘટે, દોષ ઘટે, અને ભગવાનની સેવા થાય. સાચો મહિમા, એને સાચો મહિમા કહેવાય. મહિમા હોય ને નકરા દુર્ગુણ વધતા જાય અને પાપને માર્ગે હાલતો જાય તો એ મહિમા ખોટો મહિમા કહેવાય. પ્રમાદ એટલે જે કરવાનું હોય તે ન કરે અને જે ન કરવાનું હોય તે કરે તેને પ્રમાદ કહેવાય. અથવા પ્રાયોરિટી, અગત્યતાના ધર્મ પ્રમાણે ન કરવું અને ઉલટા સુલટું કરવું તે પણ એક જાતનો પ્રમાદ છે. આળસ ટળવી હેલી, પ્રમાદ ટળવો અઘરો હોય છે. ગોપાળન સ્વામીની વાતોમાં લખ્યું છે, પ્રમાદને ટાળવા માટે બહુ ઝાઝા સાધન કીધા, અને આળસને ટાળવા માટે તો એક મહિમા હોય એટલે પૂરું થઈ ગયું. મહિમા હોય એટલે તરત મને દોડવા, એટલે આળસ વહી ગઈ. પણ પ્રમાદ ટાળવા માટે તો મહિમાની તો જરૂર પડે જ, પણ હારો હાર વિવેક, જ્ઞાન એની જરૂર પડે. મુખ્ય વિવેકની જરૂર પડે તો વિવેક, કર્તવ્ય અકર્તવ્ય, વ્યક્તિ સાચી ખોટી, એનો બધા એને વિવેક નહીં, તો એને પ્રમાદ ટળે. ત્યાં સુધી ન ટળે. ખાલી મહિમા આવ્યો એટલે પ્રમાદ ટળી ગયો એવું ન બને. પ્રમાદ એટલે જે કરવાનું હોય તે ન કરે અને જે ન કરવાનું હોય તે કરે તેને પ્રમાદ કહેવાય. અથવા પ્રાયોરિટી, અગત્યતાના ધર્મ પ્રમાણે ન કરવું. ક્યારેક બધું કરવાનું જ હોય, એ કરતો હોય એ હોતે કરવાનું હોય, અને ન કરતો હોય એ હોતે કરવાનું હોય, પણ પ્રાયોરિટી ક્રમ ન હોય તો એને પ્રમાદ કહેવાય. એની પ્રમાદ છે એ કલ્યાણનું કામ બગાડી નાખે. શ્રેયોહિ પ્રતિબધનાતે પૂજ્ય પૂજા વ્યતિક્રમા. કાર્ય વ્યતિક્રમ કહેવાય, પૂજ્ય પૂજા વ્યતિક્રમ કહેવાય. વ્યતિક્રમ એટલે ઓવરટેક નહીં, વ્યતિક્રમ એટલે શું કહેવાય? વ્યતિક્રમ એટલે ઉલટા સુલટો ક્રમ. એમ ઉલટા સુલટો ક્રમ. જે મહત્વનું ન હોય એ અને મહત્વનું માનવું, એને મહત્વ માનીને પહેલું ચોઈસ કરે. નો મહત્વ લેવાનું હોય એને પછી છેલ્લું રાખે. માણસ છેલ્લું અને પહેલું એવી રીતે શું કરવા કરતો હશે? આપણું મેજરમેન્ટ શું કે પહેલું શું કરીએ? ગમતું હોય ને હેલું હોય એ પહેલું કરે. ભીહો પડે તો છેલ્લું રાખે, ચલાવીએ દઈએ. આ આપણી મેજરમેન્ટ, આપણો મેજરમેન્ટ, શાસ્ત્રનો મેજરમેન્ટ નથી. યાર પ્રમાદ ટાળવો હોય
એને અગત્યનું કયું છે અને મહત્વનું કયું છે? ઇમ્પોર્ટન્ટ અને અર્જન્ટ. અર્જન્ટ. એમ તો પ્રમાદ ટાળવો હોય એને શું કરવું? અર્જન્ટ હોય એ કરવાનું કે ઇમ્પોર્ટન્ટ હોય એ કરવાનું? શું કરવાનું? હે? બે કરવાનું. બે કરવાનું. શું કરવાનું? હે? रमेश भाई क्या बोलते हैं? समझ में नहीं आया. ठीक. શું કે સ્વામીજી તમે કહો. શું કે ટાળવામાં જે ઇમ્પોર્ટન્ટ હોય એ પહેલાં કરવું એમ. ઇમ્પોર્ટન્ટ ને અર્જન્ટ એમાં કયું એમ કે પ્રમાદ ટાળવો હોય તો કયું કરવું એમ? ઇમ્પોર્ટન્ટ ને મહત્વ દેવું. ઇમ્પોર્ટન્ટ ને જો પહેલેથી મહત્વ આપે તો એને કોઈ કામ અર્જન્ટ થાય જ નહીં. એને આગળ અર્જન્ટ આવે જ નહીં. એમ અર્જન્ટ શું કરવાનું થઈ ગયું હોય, કરવાનું હોય તો એ ન કર્યું હોય એટલે પછી ઇમરજન્સી થઈ જાય. એટલે ઇમરજન્સી તો એ તો આપણે કર્યું હોય. એમ ઇમરજન્સી તો ક્યારે થઈ ગઈ હોય? આપણે જે કરવાનો ટાઈમે હોય ત્યારે ન કર્યું હોય એટલે પછી એ બધું પાકતું એવું આવે કે પછી એને ઇમરજન્સીને અર્જન્ટ થઈ જાય. એટલે જો ઇમ્પોર્ટન્ટ ઉપર ધ્યાન રાખે કે મહત્વ કયા કામનું કેટલું મહત્વ, ઉપાસનાનું કેટલું મહત્વ અને આપણા મનનું ધાર્યાનું કેટલું મહત્વ, એ જો મહત્વ સમજીને ટાઈમે કરી નાખે પ્રાયોરિટી ક્રમ તો એને પ્રમાદ ટળે. ધીરે ધીરે તોય ટળે, એકદમ ટળી ન જાય. અર્જન્ટનું કાંધ પડી ગયું હોય એને ઓલે હેબિટ થઈ ગઈ હોય કે અર્જન્ટ વિના કેફ ન આવે. શું કે એડિક્ટ, અર્જન્ટના જ એડિક્ટ થઈ ગયા હોય. અર્જન્ટ થાય તે દોડે. અને મોક્ષ છે એ છેલ્લે અર્જન્ટ થાય કે હવે હું મોક્ષ કરી લઉં તો હવે ત્યારે દોડે તો ક્યાં જ થાય મળે? આ તો અગાઉથી કરવાનો હોય. એટલે અત્યારથી કરે ત્યારે અંતકાળે મોક્ષ થાય. અથવા પ્રાયોરિટી અગત્યતાના ધર્મ પ્રમાણે ન કરવું અને ઉલટા સુલટું કરવું તે પણ એક જાતનો પ્રમાદ છે. જ્યારે મોહ એટલે મહારાજે ગરડા મધ્ય પ્રકરણના પહેલા વચનામૃતમાં કહ્યું છે, વિશેષ ભ્રાંતિ દશાને મોહ કહ્યો છે. પણ તેને જાડી ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યાં ભગવાન કે સાચા ભક્તમાં ચોંટવાનું છે ત્યાં ન ચોંટાય, અને જ્યાં નથી ચોંટવાનું તે તો અનંત ઠેકાણા છે ત્યાં ચોંટાય તેને મોહ કહેવાય. ચાહના, એમ આપણી ચાહના છે એ વેલિડ છે કે નહીં કે ખોટી છે? ખોટી જગ્યાએની ચાહના હોય આપણી તો એ મોહ કે. ચાહવા જેવું ન હોય અને આપણે ચાહે જ રાખીએ ને તો એને મોહ કે. તેથી અતિ મહિમા કાં તો પ્રમાદ અને મોહનું પોષણ કરે છે અને કાં તો પરમાત્મા પ્રત્યે સેવક ભાવનું પોષણ કરે છે. ઉપાસનાનું પોષણ કરે. મહિમા છે એ કાં બે કરી ન શકે. કાં તો મહારાજની ઉપાસના વધારે અને કાં તો પ્રમાદને મોહ વધારે. બંને ન કરી શકે. એટલે વિવેક થવો જોઈએ. વિવેક છે એ પ્રમાદનું મારણ કહેવાય. મહિમા છે એ પ્રમાદનું મારણ કહેવાય નહીં. પ્રમાદને ટાળવો હોય તો મહિમા જરૂરી ખરો, એને વિના ટળે નહીં. પણ એકલો મહિમા હોય તો એ ટળી જ જાય એવું નહીં. મહિમાની અરે વિવેક હોય તો ટળે. સાચા ખોટાની ઓળખાણ,
ઇમ્પોર્ટન્ટ અનઇમ્પોર્ટન્ટની ઓળખાણ, તો એને પ્રમાદ ટળે. અને જેટલું કરે એટલું એને તરત જ ફળ મળે. એટલે ઓલું તો પ્રમાદથી કરતો હોય થોડા થોડી, પણ એને ફળ ન મળે. કારણ કે એને કરવાનું હોય એ ન કરતો હોય, ન કરવાનું એ કરતો હોય, એટલે એને ફળ ન મળે. ફળ આવે નહીં કોઈ. ભગવાન સંબંધી કરતા હોય તો એ નિષ્ફળ તો જાય નહીં કોઈ, એવું મારે કીધું. પણ હવે ફળ તરત તાત્કાલિક ન મળે ને, સફળતા ન મળે. માટે આપણે એવો મહિમા ગાતા હોઈએ કે તેના ઓથે આપણો પ્રમાદ અને આપણો મોહ સારી રીતે પોષણ પામે. એટલે મહારાજે કીધું કે એને સુખ કેવું હોય છે. પ્રમાદ રાખે તો પ્રમાદી માણસ છે, આ શાસ્ત્રની ભાષામાં, લોકની ભાષામાં તો ક્યાંય પડ્યો રહે એને પ્રમાદી કહેતા હોય છે, પણ શાસ્ત્રની ભાષામાં પડ્યો રહે એને પ્રમાદી, તો એને આળસુ કહેવાય ને આને પ્રમાદી કહેવાય. ન કરવાનું કરતો હોય તો જે બરાબર કરવાનું હોય એ કરતો હોય અને એક ન કરવાનું કરતો હોય, તો બેમાં ઝાઝો પુરુષાર્થ કોણ કરતો હોય? હે, ઝાઝુ કરતો હોય એ ઓલા કરતા બહુ ઝાઝુ કરતો હોય તો એને કાંઈ ફળ ન મળે. ને ઓલો થોડું કરતો હોય, એટલી બધી શ્રદ્ધા સાચું કરતા હોય ને બહુ હોય નહીં, એને થોડીક શ્રદ્ધા હોય લાંબડી, એટલી ઘડીક થાય તો ખૂટી જાય. અને ખોટું કરતા હોય એને તો કૂટાય મરાય તો એને પાછા ન પડે, એટલે એને શ્રદ્ધા ખોટે નહીં. માટે આપણે એવો મહિમા ગાતા હોઈએ એટલે કે એને મહારાજે મદિરા કીધી. એમ પિત્વા મોહ પ્રમાદ મદિરા ઉન્મત્ત ભૂતમ જગત. કોઈ દી થાકે જગત? થાકે જ નહીં. નીત નવો કેફ આવે કે નહીં? હે, નીત નવો કેફ આવે. ગઈઢા થાય એટલે બમણો તમણો, જેટલા છોકરાઓ હોય એટલો કેફ આવે. પાછો જુવાન હોય ત્યારે એટલો બધો કેફ ન હોય, થોડોક હોય. અને પેલું પિત્વા મોહ પ્રમાદ મદિરા, એટલે એને મદિરા કીધી છે. મોહને અને પ્રમાદને મદિરા કીધી છે. દારૂ પી લીધો હોય એને સમજાવવા જાઓ, દારૂ પીધો હોય, એક જ ઘડીક પીધો હોય ત્યારે તમે એને સમજાવવા જાઓ તો એટલે જે પ્રમાદમાં હોય એને તમે સમજાવવા જાઓ તો ના પાડી, એ સમજે નહીં. કોઈ વાત એને સમજાય નહીં. એને જયારે ઉતરી ગયો હોય દારૂ ત્યારે જો એને કોઈક સમજાવવા જાય ને એને એની ઈચ્છા હોય કે સમજીએ તો થાય. ઉતરે ક્યારે? કોઈક બે લાફા મારે તો, બે લાફા મારી દીધા હોય ત્યારે તરત જ. એક વખત એક ગાંડો હતો અને અમે ઝેડ ચરલા જતા હતા અને ઓલું ખાંચો હોય ને ત્યાં ઓલો બીજો રસ્તો આવતો હોય ને, એટલે આ ભાઈ આપણે મહેન્દ્ર ડ્રાઈવર હતા તે એની થોડીક ધીરી પાડી, ત્યાં બરોબર એક ગાંડો ઊભો હતો, તેને બોનેટ ઉપર બેસી ગયો અને ઓલા વાઇપર હોય ને એને તો આમ ખેંચીને મહિનો આંચકા મારો હતો. આમને એમ થયું કે આગળ તોડી નાખશે. અને પછી કરવું શું હવે, એને તો કાંઈ બીજું કંઈ કહેવાય નહીં. ત્યાં પોલીસ પડખે ઊભો હતો. આવીને એ જો ઓલું બોનેટ ઓલું હાથમાં હતું ને ઓલું વાઇપર, તો આવીને બે ખોટા નાખ્યા. ઓય માડી ઓય માડી, એવો ડાયો થઈ ગયો, સીધો વયો ગયો. એટલે દારૂ પીતો હોય એને કોઈ આપણે તો કાંઈ એમ ન કરવાનું કરતા હોય ને કરવાનું ન કરતા હોય તેને કંઈ એમ પોલીસની ઘોડે તો મરાય નહીં, પણ એને હાથે થપાટ લાગતી હોય. એના કામની માણસ એવો ઓલો ફગાવાઈ જતો હોય ને ઓલો ધક્કો લાગી જતો હોય, ત્યારે જો એને ત્યારે ભાન આવે કે ભાઈ આવું ન કરાય. ગાંડાને તો ન હોય પણ દારૂ પીતો હોય એને આવે, દારૂ ઉતરી જાય. એટલે થપાટ લાગી હોય ત્યારે એને થોડોક વિવેક જાગવાની
ચાન્સ. જ્યારે માણસ કોઈ પાછો પડે કોઈ પણ વાતની અને નિષ્ફળ જાય કોઈ કાર્યમાં, સફળ ન થાય, ત્યારે વિવેક જાગવાની શક્યતા ઊભી થતી હોય છે માણસો બધા. અને જો માણસ પાછો પડે અને અસફળ થાય ત્યારે બીજાનો જ વાંક કાઢી રાખે, ઓયલો હોય ને ઓયલો ને ઓયલો ને ઓયલો, તો એને કોઈ દિવસ વિવેક જાગવાની સફળ ચાન્સ રહે. એટલે માણસ જ્યારે નિષ્ફળ જાય કે અસફળ થાય ત્યારે આવો એક સારામાં સારો ચાન્સ હોય છે. પણ એ ચાન્સ માણસો ગુમાવી દેતા હોય છે, એનો કોઈ લાભ ન લે. માટે આપણે એવો મહિમા ગાતા એ હોઈએ. સિવાય તો કોઈક બીજા એને સમજાવવા જાય તો બહુ સમજે નહીં. પણ એને ત્યારે પોતાને એમ થયું હોય, ત્યારે ઓલું ઉગવાની તૈયારી થઈ હોય વિવેક, તો થાય. માટે આપણે એવો મહિમા ગાતા હોઈએ કે તેના પોથે આપણો પ્રમાદ અને આપણો મોહ સારી રીતે પોષણ પામે તથા ફાલે ફૂલે, તો આપણી ઉપાસના જરૂર દુબળી પડી જાય અને સુકાઈ જાય. કારણ કે પ્રમાદ અને મોહ તે ઉપાસનાના તો શત્રુ છે. મહિમાના નહીં. પ્રમાદ ને મોહ એને મહિમાની હારે ક્યારેક ક્યારેક મિલી ભગત થઈ જાય. મહિમા હોય પ્રમાદ ને મોહ, મહિમાના ઓથે પ્રમાદ ને મોહ પાંગરે. ઉપાસના છે, ઉપાસના ને ઓથે ઓલું પાંગરે એવું ન બને. પ્રમાદ ને મોહ પાંગરે નહીં. હે ઓપોઝિટ. ઉપાસના છે એટલે કરવાનું કર્તવ્ય આવી ગયું, એને હું મારે કરવાનું છે તો એ કર્તવ્ય આવી ગયું. કર્તવ્ય આવી ગયું એટલે ઓલો પ્રમાદ ને મોહ ન આવે. ઉપાસનાનો અર્થ જ સેવક ભાવ છે. હું મહારાજનો સેવક છું ને મારે સેવા કરવી છે, તો પછી કઈ પૂછવાનું ન રહ્યું કે મારે શું કરવાનું, એને કરવાની જોઈએ. મહિમાની સાથે એટલો બધો તેને શત્રુભાવ નથી, કારણ કે મહિમા અને પ્રમાદ મોહ સાથે એક ભક્તમાં સંપીને નિવાસ કરી શકે છે. મહિમા હોય અને પ્રમાદે હોય એક ભગતમાં બે. પરંતુ ઉપાસના હોય ને પ્રમાદે હોય એવું ન થાય. ઉપાસના હોતી હોય ને પ્રમાદ હોય એવું ન થાય. ઓછી હોતી હોય તો હોય. પરંતુ પ્રમાદ, મોહ અને ઉપાસના એટલે કે ભગવાન પ્રત્યેનો સેવક ભાવ સાથે રહી શકતા નથી. એટલે બેમાંથી એકને વિદાય લેવાની થાય છે. હવે તટસ્થ નિર્ણાયક મહિમા છે, એ જેની મદદમાં જાય તે વધે અને બીજો વિદાય લે. ઉપાસનાનો મહિમા, સેવક ભાવનો મહિમા વધી જાય તો એટલે બે જાય, અને પ્રમાદનો જ મહિમા વધી જાય તો મોહ માથાનો પ્રમાદનો મહિમા તો કોઈને હોય નહીં, પણ મોહ માથા વિનાનો મહિમા હોય તો પ્રમાદ વધી જાય. વિવેક વિનાનો મહિમા હોય ને તો પ્રમાદ વધી જાય. મહિમા બંનેને મદદ કરનારો અને પોષણ કરનારો બની શકે છે. માટે મહિમાને કઈ બાજુ ઝુકાવવો તે ભક્તની અંદરની રુચિ ઉપર આધાર રાખે છે. ખાતર જેવો છે, ખાતર નાખે તો એ પાકને જ મદદ કરે કે ખડને હોતે કરે? ખડનો પાક ન વાવો તો નકરું બહુ જામે. એટલે નક્કી જ ન હોય કે મારે શું કરવાનું છે, તો પછી ખડ જ જામી જાય બધું મહિમાનો હોતે. માટે મહિમાને કઈ બાજુ ઝુકાવવો તે ભક્તની અંદરની રુચિ ઉપર આધાર રાખે છે. એનો આધાર રુચિ ઉપર છે. પોતાને નબળાઈમાં રુચિ છે કે સચ્ચાઈમાં રુચિ છે? તો ક્વોલિટીમાં હોય, સચ્ચાઈમાં હોય તો ઓલા નબળાઈનું પક્ષ ન રાખે. પોતાની માલિપાની હોય. આપણામાં બેવાના પડ્યા હોય ને, સારી વસ્તુ પડી હોય ને નબળી વસ્તુ પડી, આપણે કોનો પક્ષ રાખી એની ઉપર આધાર છે.
જો ભક્ત ઉપાસનાનો પક્ષકાર હોય તો તેને વધારવા મહિમાનો ઉપયોગ કરે, અને ભક્તને પોતાના પ્રમાદ અને મોહ અંતરમાં પ્યારા લાગતા હોય તો તેને પોષવામાં મહિમાનો ઉપયોગ કરે છે અને સેવાભાવ પાડે છે. મહારાજ પતિવ્રતાનું દૃષ્ટાંત આપીને કહે છે કે કોઈ પતિવ્રતા ખટકો ન રાખે ને ગાફલાઈ રાખે તો તેનો પતિ તેની સેવાથી કેમ રાજી થશે અને તે પતિવ્રતા કેમ ગણાશે? તેમ પ્રમાદ અને મોહનું પોષણ કરીને સાચા સેવક કેમ બની શકીશું, ભક્ત કેમ બની શકીશું? મહારાજ કહે છે કે જેમ ભાંગ મદિરા પીવે તો વિમુખને કેફ ચડે, તેમ ભક્તને પણ કેફ ચડે છે ને ગાંડો થાય છે. પીત્વા પ્રમાદ મોહ મદિરા ઉન્મત્ત ભૂતમ જગત. પરંતુ ભગવાનના ભક્ત અને વિમુખમાં એટલો ફેર છે કે વિમુખને ટાળ્યા ટળે નહીં, અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય. એટલો ભગવાનના ભક્તને વિશેષ છે, ને ગાફલાઈ રાખે તે તો ભક્ત હોય તો પણ સારો નહીં. પછી મહારાજે ફરી પ્રશ્ન પૂછ્યો. કેટલું છે? સહજાનંદ સ્વામી મહારાજની જય.